ગીર સોમનાથના વેરાવળમાં વરસાદે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી। સોમનાથ મંદિર પાસે દિગ્વિજય દ્વાર પાસે ગટર ઉભરાતા ગંદા પાણી રસ્તા પર ફરી વળ્યા। એક તરફ ચોમાસાની એન્ટ્રીથી લોકોમાં ખુશીનો માહોલ છે, બીજી તરફ ગટરના ગંદા પાણીના કારણે યાત્રાળુઓ અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અમરેલી તાલુકામાં મુશળધાર વરસાદ। વડેરા ગામમાં અનરાધાર વરસાદ ખાબક્યો। નદી નાળા અને ચેકડેમ ઓવરફ્લો થયા। વડેરા, રંગપુર સહિતના આસપાસના ગામડામાં 3 ઇંચ કરતા વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। રંગપુર ગામના બજારોમાં નદીની જેમ પાણી વહેતા થયા। અમરેલીથી સમાચાર। જાફરાબાદ તાલુકામાં મુશળધાર વરસાદ ખાબક્યો છે। જાફરાબાદ તાલુકામાં લોર, માણસા, મીઠાપુર, નાગેશ્રી સહિતના ગામડાઓ સાંભેલાધાર વરસાદના કારણે પ્રભાવિત થયા છે। રાજુલા તાલુકાના ચૌતરા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ચૌતરા ગામની રાયડી નદીમાં ઘોડાપુર આવ્યા। પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો। સ્થાનિક પરિવારના 35 જેટલા બકરા પાણીના પ્રવાહમાં તણાયા। લોકો મદદ માટે દોડ્યા। કેટલાક બકરાને બચાવ્યા તો કેટલાક પાણીના પ્રવાહમાં તણાયા। બકરાને બચાવવા ગયેલ લોકો તણાતા મહા મુસીબતે બહાર કઢાયા। 2 કલાક બાદ વહીવટી તંત્ર હજુ નથી પહોંચ્યું। રાજકોટથી સમાચાર। જેતપુરના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદે નદીઓમાં પૂર। દેવકી ગાલોલ ગામે ડાયવર્ઝન ધોવાતા જેતપુર બગસરા રોડ બંધ। તાલુકાના દેવકી ગાલોલ અને ઉપરવાસમાં અંદાજિત 3 ઇંચ જેટલો વરસાદ વરસતા ગાલુરિયા ગામમાંથી ઘોડાપુર આવ્યું। નદી પર નવા પુલનું કામ ચાલુ હોવાથી આપેલું કામચલાઉ ડાયવર્ઝન પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીને પોલ ખોલી। હાઈવે સંપૂર્ણપણે ઠપ થઈ જતા રસ્તાની બંને બાજુ લાગી લાંબી વાહનોની કતારો। વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા। સ્થાનિક પ્રશાસન દ્વારા તાકીદે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા અને બંધ થયેલા માર્ગને પુનઃ કાર્યરત કરવા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઈ। પાવાગઢ ડુંગર ઉપર વરસાદી માહોલ। યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર વરસાદ વરસ્યો। વરસાદ વરસતા પગથિયા ઉપર પાણી વહેતા થયા। પગથિયા ઉપર થઈને ખડખડ ઝરણા વહી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। વરસાદી માહોલ વચ્ચે ભક્તો માતાજીના દર્શન કરી રહ્યા છે। દર્શન માટે આવતા માઈ ભક્તો વરસાદી અને આહલાદક વાતાવરણ વચ્ચે માતાજીના દર્શનનો લાભ લઈ રહ્યા છે અને ધન્યતા અનુભવી રહ્યા છે। પંચમહાલ જિલ્લાના હાલોલ પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો। હવામાન વિભાગની આગાહી મુજબ હાલોલ પંથકમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે। દિવસભરના ભારે ઉકળાટ બાદ હાલોલમાં વરસાદ શરૂ થયો। હાલોલ શહેરમાં ક્યાંક ધીમી ધારે વરસાદ ખાબક્યો, ક્યાંક ભારે વરસાદ વરસ્યો। લાંબા દિવસના વિરામ બાદ વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે। ભારે ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્ચે વરસાદ થતા વાતાવરણમાં ઠંડકનો અહેસાસ લોકોને થયો। ચોમાસાની શરૂઆત સાથે જ છોટા ઉદેપુરમાં વરસાદી માહોલ છવાયો છે। એક તરફ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે તો બીજી તરફ પાણી ભરાવાની સમસ્યાએ મુશ્કેલી સર્જી છે। નેશનલ હાઈવે નંબર 56ની આસપાસના ખેતરો વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા। જબુગામથી ધામસિયા સુધીના નેશનલ હાઈવેને 4 લેન બનાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી ખેતરોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા। વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોને અગાઉ 2 વખત બિયારણ વાવ્યા બાદ વરસાદ ન પડતા ભારે નુકસાન થયું હતું। હવે ત્રીજી વખત વરસાદ પડતા પણ કેટલાક વિસ્તારોમાં બિયારણ ફરી નિષ્ફળ જતા ખેડૂતોની મુશ્કેલી વધી છે। ખેડૂતો દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી પાસે વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવાની માંગ કરાઈ છે। પડવાથી આ વરસાદ ઓછો છે તોય આટલી નુકસાની છે। આ હાઈવે પડવાથી એક બાજુ કેનલ છે, એક બાજુ હાઈવે છે, તો આજુબાજુ ખેતરોમાં પાણી ભરાયું છે અને આગળ જે કપાસ મૂકાયો વરસાદ ખેંચાવાથી તોય આટલું નુકસાન છે। વરસાદ પડ્યો એનો કોઈ નિકાલ છે નથી। પાણી પહેલો જ વરસાદ પડ્યો તો આટલું પાણી છે, ઓછો વરસાદ તોય આટલું પાણી છે, તો આગળ જતા વરસાદ વધારે પડશે તો શું કરશે ખેડૂતો? રસ્તો ઊંચો થઈ ગયો સાહેબ, એટલે નીચે આ બધું પાણી ખેતરોમાં આવવાઈ જશે, એટલે ખેતરને નુકસાન થાય છે। ખેડૂતોને મુશ્કેલી ને સાહેબ, હવે આવો વરસાદ થઈ જાય તો ખેતરથી બહાર પાણી ના જાય તો નુકસાન જ ને, એટલે નુકસાન જ કહેવાય। અમારે હાઈવે બનાવ્યો સાહેબ પણ પાણી નિકાલ કરવાની કોઈ વ્યવસ્થા નથી। હાઈવે વાળા પાણીની નિકાલ કરવું જોઈએ। પણ નંબરનો હાઈવે હતો ને એમાં મોટો હાઈવે બન્યો છે નેશનલ હાઈવે, એના માટે આ પાણીનો નિકાસ જરાક એમ આંકડું મૂક્યું છે, મોટા મૂક્યું હોય નિકાસ માટે તો પાણીની વ્યવસ્થા થઈ જતી ખેડૂતોને હમણાં ભારે નુકસાન
કહેવાય. હજુ પહેલો જ વરસાદ છે, એમ તો પહેલો નુકસાન થયું અને પાછું નુકસાન થયું. આ પહેલું પાણી વરસાદનું નુકસાન હતું, આજે હવે પાણી આ ડૂબનથી નુકસાન થઈ ગયું એવું થયું. નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ મોટી તો સારું, મતલબમાં આ નાની વ્યવસ્થા કરી છે એટલે વધારે નુકસાન થાય છે. એટલે મોટી વ્યવસ્થા આટલી જગ્યામાં કરવી જોઈએ પાણી નિકાસની. છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આજે વહેલી સવારથી જ છોટાઉદેપુરના 7 તાલુકાની અંદર વરસાદ વરસી રહ્યો છે. એટલે ચોક્કસથી કહી શકાય કે કहीं ખુશી કहीं ગમ જેવો માહોલ હાલ છોટાઉદેપુરમાં જોવા મળી રહ્યો છે. જી હા, આપને તસવીર બતાવવા માંગીશું કે આપ જોઈ શકો છો કે જ્યાં તળાવ નથી પરંતુ ખેડૂતનું ખેતર છે અને એમાં પાણી ભરાઈ ગયું છે. આ જે પાણી ભરાવાનું કારણ મુખ્ય એ છે કે જબુ ગામથી ધામસિયાનો જે 4 ટ્રેક જે હાઈવે બનવા જઈ રહ્યો છે, હાલ કામ પ્રગતિમાં છે. 1100 કરોડના ખર્ચે આ હાઈવે બનવા જઈ રહ્યો છે. એટલે ચોક્કસથી આ વિસ્તારના લોકોને હાઈવે બને છે તેને લઈને ખુશી છે, પરંતુ અધિકારીઓ જે છે તેઓએ આ ખેતરોના પાણીનો યોગ્ય નિકાલ ન કરવાના કારણે હાલ ખેડૂતોની અંદર હાલ નિરાશા જોવા રહી છે. એટલે ચોક્કસથી કહી શકાય કે કहीं ખુશી કहीं ગમ જેવો માહોલ છે. અધિકારીઓની નિષ્કાળજીના લઈને આજે ખેડૂતોના ખેતરની અંદર પાણી ભરાઈ ગયું છે. હવે ખેડૂતો ફક્ત એક જ માંગ કરે છે કે જે હાઈવે બને છે પરંતુ તેની સાથે સાથે પોતાના ખેતરોમાંનું જે પાણી જે છે તે યોગ્ય તરીકે નિકાલ કરવામાં આવે, નહીં તો આવનારા સમયની અંદર જ્યારે ભારે વરસાદ થશે ત્યારે આ વિસ્તારના તમામ જે ખેડૂતો જે છે તેઓના ખેતરોની અંદર પાણી ભરાઈ જશે. સૈયદ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. છોટાઉદેપુરના કવાંટમાં ધોધમાર વરસાદના કારણે કરજવાટ ગામ પાસે બનાવવામાં આવેલ ડાયવર્ઝન પર પાણી ફરી વળ્યું. બ્રિજની કામગીરી ચાલી રહી હોવાથી તંત્ર દ્વારા વાહન વ્યવહાર માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, પરંતુ વરસાદ બાદ માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે સ્ટેટ R&B વિભાગ દ્વારા કામચલાઉ કામગીરી કરાઈ હતી, છતાં ચીકણી માટીના કારણે વાહન પસાર કરવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાસમાં ભારે વરસાદના કારણે બનાવવામાં આવેલ ટેમ્પરરી ડાયવર્ઝન પર પાણી ફરતા ઉપરનો વેરિંગ કોટનું કામ WBM નો પોર્શન વોશ થવા પામેલ હતો, જેની અંદર તાત્કાલિક ધોરણે સમારકામ કરી ટ્રાફિક રાબેતા મુજબ શરૂ કરવામાં આવેલ છે. વલસાડના વાપીમાં પહેલા વરસાદે મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી. ભારે વરસાદના કારણે જૂના રેલવે અંડરપાસમાં પાણી ભરાયું. પાણી ભરાઈ જતા સલામતીના કારણોસર કલાકો સુધી વાહન વ્યવહાર બંધ રાખવામાં આવ્યો, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ જકાતનાકા નજીક GUDC દ્વારા બનાવાયેલા નવા રેલવે અંડરપાસનો સર્વિસ રોડ બેસી જતા તેને પણ બંધ કરવાની ફરજ પડી હતી, જેના કારણે હાઈવે તરફ જતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી હતી. ઘટનાની જાણ થતાં GUDCની ટીમે યુદ્ધના ધોરણે સર્વિસ રોડનું રિપેરિંગ શરૂ કરી તેને ફરી કાર્યરત કરવાની કામગીરી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે વાપી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ આ વખતે પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જેના કારણે ટ્રાફિક પણ બંધ કરવામાં આવ્યો છે અને હવે રિપેરિંગનું કામગીરી ચાલુ કરી દેવામાં આવેલી છે અને એ રિપેરિંગની કામગીરી પૂર્ણ થતાં ટ્રાફિક ફરીથી શરૂ કરી દેવામાં આવશે. મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદથી અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા, જેના કારણે વાહન વ્યવહાર પર અસર પડી. શીલફાટાથી મુંબ્રા હાઈવે પર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. બીજી તરફ કલ્યાણ, ડોંબીવલી અને બદલાપુરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, જ્યારે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા. નવી મુંબઈમાં ધોધમાર વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ. નીચાણવાળા વિસ્તારો જાણે કે બેટમાં પરિવર્તિત થઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ભારે વરસાદને પગલે સામાન્ય જનજીવન પર અસરો વર્તાઈ છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા હાલાકી પડી રહી છે. સ્થાનિકો અને વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. રસ્તા પર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા. નવી મુંબઈથી આ સીધી તસવીરો સામે આવી, કઈ રીતે જે કારના આખા પૈડા છે તે આ પાણીમાં ડૂબેલા નજરે પડી રહ્યા છે. અવર જવર કરવામાં પણ લોકોને મુશ્કેલી પડી રહી છે. આ પાણી ઓસરશે ત્યારબાદ નવી મુંબઈની જે રફતાર છે ફરી એક વખત જોર પકડશે. સ્થાનિકો અને વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો. આમ તો આ કોઈ નવી વાત નથી, દરેક વર્ષે આ જ પ્રકારની સમસ્યાઓ સર્જાતી હોય છે. મુંબઈગરાઓ હવે આ સમસ્યાઓને જાણે કે ટેવાઈ ગયા છે. યાત્રાધામ સોમનાથમાં વરસાદી માહોલ છવાયો. સોમનાથ મંદિર અને તેની આસપાસ ધોધમાર વરસાદ ખાબક્યો. સોમનાથ મંદિર પરિસરમાં યાત્રિકો વરસાદમાં ભીંજાયા. સોમનાથ મંદિરના શિખર પર મેઘરાજાનો અભિષેક થતો પણ નજરે પડ્યો. ગીર સોમનાથથી આ સીધી તસવીરો.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરની બહાર કઈ રીતે મેઘો મુશળધાર વરસ્યો છે, ધજા તેમ છતાં પણ અડીખમ છે અને આ દ્રશ્યો તમે જોઈને પણ અભિભૂત થઈ જશો। આહલાદક વાતાવરણની વચ્ચે દર્શનાર્થીઓએ ભગવાનના દર્શન કરવાનું ભૂલ્યા નથી અને ઉત્સાહમાં પણ કોઈ ઓટ નથી આવી। મંદિર પરિસરમાં યાત્રિકો પહોંચ્યા અને સોમનાથ મંદિરના શિખર પર મેઘરાજાનો અભિષેક થતા પણ દ્રશ્યો નિહાળ્યા। રાજકોટમાં વરસાદી માહોલ છવાયો છે। શહેરના ઢેબર રોડ પર વરસાદ ખાબક્યો। વરસાદી માહોલ વચ્ચે વિઝિબિલિટી ઘટી। વાહનોની લાઇટ ચાલુ રાખવા માટે ચાલકો મજબૂર બન્યા। દિવસનો સમય છે, આમ સામાન્ય રીતે રાતના સમય તમને વાહન ચાલકો વાહન ચાલુ રાખીને વાહન હંકારતા હોય તેવા દ્રશ્યો જોવા મળતા હશે, પરંતુ રાજકોટમાં કઈ રીતે વિઝિબિલિટીમાં ઘટાડો થયો, વરસાદ વરસવાના કારણે આ વિઝિબિલિટી ઘટી, એટલે જ બપોર દરમિયાન પણ રાજકોટમાં વાહન ચાલકો વાહનની લાઇટ ચાલુ રાખીને વાહન હંકારતા નજરે પડ્યા। અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ છે। જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશી વ્યક્ત કરી રહ્યા છે। અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ, નદીઓમાં પૂરની સ્થિતિ। નાના ભંડારિયા ગામની સ્થાનિક નદીમાં પૂર આવતા વાહન વ્યવહાર ખોરવાયો। વડેરા અને રંગપુર ગામમાં પણ મુશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। એક તરફ વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, બીજી તરફ નદીમાં જે પૂર આવ્યું છે તેના કારણે આસપાસના વિસ્તારના જે લોકો છે તેમને સમસ્યા થઈ રહી છે। અમરેલી જિલ્લા પર આજ સવારથી જ મેઘરાજા ઓળગોળ છે। હું અત્યારે આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ અમરેલી તાલુકાના નાના ભંડારિયા ગામના દ્રશ્યો છે। અનેક ગામોમાં આ પ્રકારના પૂર આવવાની સ્થિતિ સર્જાય છે। ખાસ કરીને રાજુલા, જાફરાબાદ, ખાંભા અને ત્યારબાદ અમરેલી તાલુકાઓમાં આ પ્રકારે વરસાદ વરસ્યો છે, જેના કારણે નદીઓમાં પૂર આવ્યા છે, નવા નીર આવ્યા છે। ખાસ તો જે રીતે ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા, વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા, ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે। રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી। હવે અન્ય સમાચારો પર કરીએ નજર। યાત્રાધામ બહુચરાજીમાં પાણીની ટાંકી તોડી પડાઈ। ઓવરહેડ પાણીની ટાંકી તોડી પાડવામાં આવી હતી। પાલિકા પાસેની જૂની પાણીની ટાંકી તોડી પડાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા। કામગીરીને લઈને રોડ બંધ કરવામાં આવ્યો હતો, જેના દ્રશ્યો જોઈને સૌ કોઈ ચકિત થઈ ગયા। ઓવરહેડ પાણીની ટાંકી જે તોડી પડાઈ, આ પહેલા આખો વિસ્તાર ખાલી કરી દેવામાં આવ્યો। કઈ રીતે ધુમાડો જોવા મળી રહ્યો છે, કાટમાળ જોવા મળી રહ્યો છે। આ પાણીની ટાંકી ઓવરહેડ પાણીની ટાંકી હતી જેને તોડી પડાઈ। બહુચરાજીમાં પાણીની ટાંકી તોડી પડાઈ છે। જર્જરિત આ ટાંકી હતી, આસપાસના વિસ્તારના લોકો માટે પણ ખૂબ જ જોખમકારક હતી અને તેને તોડી પાડવામાં આવી। રાજકોટ મનપાના ફૂડ વિભાગ દ્વારા સતત ત્રીજા અઠવાડિયે ફૂડ ચેકિંગ અભિયાન તેજ કરાયું છે। ફૂડ વિભાગે મોરબી રોડ પર સેટેલાઇટ ચોક પાસે આવેલા પનીરના કારખાનામાં દરોડા પાડ્યા। તપાસ દરમિયાન આશરે 500 કિલો શંકાસ્પદ લૂઝ પનીરનો જથ્થો મળી આવતા તેને તાત્કાલિક સીઝ કરાયો। પનીરની ગુણવત્તા અને તેમાં કોઈ ભેળસેળ થઈ છે કે નહીં તેની તપાસ માટે 2 સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। તપાસમાં કારખાનું કોઈ પણ પ્રકારના ફૂડ લાયસન્સ વિના ગેરકાયદેસર રીતે ચાલતું હોવાનું સામે આવતા તેને સીલ કરી દેવાઈ। સાથે જ કારખાનાના સંચાલકને 10,000 રૂપિયાનો દંડ ફટકારી કડક નોટિસ પણ આપવામાં આવી છે। મોરબી રોડ પુલની નીચે સેટેલાઇટ ચોક પાસે એમને ત્યાં કોઈ પણ પ્રકારના લાયસન્સ વગરનો એક રૂમ જે છે એની અંદર એ પનીર મંગાવતા હતા અને ખાસ કરીને એનાલોગ પનીરના ક્યુબ જે છે એનું પનીર તરીકે વેચાણ કરતા હતા। એના 2 સેમ્પલ જે છે લેવામાં આવ્યા છે અને પૃથ્થકરણ અર્થે મોકલવામાં આવ્યા છે અને 500 કિલો જથ્થો જે છે એનો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવ્યો છે। અમદાવાદથી સમાચાર। વેલ માછલીની ઉલટીની હેરાફેરીનો પર્દાફાશ। પોલીસે સરખેજમાં 3 આરોપીની ધરપકડ કરી। વેલ માછલીની ઉલટી વેચાણ કરનાર શખ્સો ઝડપાયા। મોરબીના યુવકે વેલ માછલીની ઉલટી આપી હોવાનો ખુલાસો। વેલ માછલીની ઉલટી કોને વેચવાના હતા તે મામલે તપાસ શરૂ કરાઈ છે। ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે એમાં સંકળાયેલા ઇસમો ઉપર વોચ કરવામાં આવેલી છે। એને જ અનુસંધાને ગઈકાલે એલસીબી ઝોન 7 ને બાતમી મળી હતી કે સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3 ઇસમ એમ્બરગ્રીસ જો કે વેલ